પ્રસ્તુત છે પ્રાસંગિક સુભાષચંદ્ર બોઝ જયંતિ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. આઝાદ હિન્દ ફૌજને ચલો દિલ્હી અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના ભારતીયોને તુમ મુઝે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાનું સૂત્ર આપનાર ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ જાન્યુઆરી 23, 1897ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તેઓ સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકીલાત શરૂ કરી હતી. તેમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાય બહાદુરનો ખિતાબ આપ્યો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ 14 સંતાનો હતા. સુભાષચંદ્ર તેમનું 9મું સંતાન અને 5મા પુત્ર હતા. સુભાષચંદ્ર પાઠશાળામાં ભણતા ત્યારે તેમના શિક્ષક વેણી માધવ દાસની વાતોએ તેમનામાં અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી. 25 વર્ષની ઉંમરમાં સુભાષચંદ્ર બોઝ ગુરુની શોધમાં ઘરથી ભાગી હિમાલય ગયા હતા, પરંતુ ગુરુની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચી સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતા. મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વખતે અન્યાય વિરુદ્ધ અવાજ ઉપાડવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન હતું. આ માટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ હતી. 1913માં કલકત્તા યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં તેઓ બીજા ક્રમે ઉત્તીર્ણ થયા. પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કરીને કલકત્તા યુનિવર્સિટીની BAની પરીક્ષા તેમણે 1919માં પ્રથમ વર્ગમાં પસાર કરી. ત્યારબાદ ઇંગ્લેન્ડ જઈને તેઓ ICS થયા, પરંતુ દેશ સેવા કરવાની તીવ્ર ઈચ્છા હોવાથી તેમણે સરકારી નોકરીમાં જોડાતા પહેલા અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇનકાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયા. એપ્રિલ 1921માં રાજીનામું આપી યુવાન વયે સત્તા અને સંપત્તિના ત્યાગનું જ્વલંત ઉદાહરણ દેશના કરોડો યુવાનો સમક્ષ રજૂ કર્યું. શરૂઆતમાં માર્ગદર્શન માટે ગાંધીજીને તથા તેમના સૂચનથી દેશબંધુ ચિત્તરંજન દાસને મળ્યા અને તેમને પોતાના રાજકીય ગુરુ તરીકે સ્વીકાર્યા. અસહકારની ચળવળમાં 1920થી 22માં જોડાઈ કોલકાતામાં પ્રિન્સ ઓફ વેલ્સના સંપૂર્ણ બહિષ્કાર વખતે તેમની અપૂર્વ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી નેતાજીને નવો રસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો. 18 ઓગસ્ટ 1945ના રોજ નેતાજી હવાઈ જહાજથી માન્ચુરિયા તરફ જઈ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ અચાનક લાપતા થઈ ગયા. ત્યારબાદ તેઓ કોઈને ક્યારેય નજરે ચડ્યા નહીં. 23 ઓગસ્ટ 1945ના રોજ જાપાનની દોમેઈ ખબર સંસ્થાએ દુનિયાને ખબર આપી કે 18 ઓગસ્ટ 1945ના રોજ નેતાજીનું હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા નેતાજીને અસ્પતાલ લઈ જવાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો. પછી નેતાજીના અસ્થિઓને જાપાનની રાજધાની ટોક્યોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવ્યા. 18 ઓગસ્ટ 1945ના દિને નેતાજી ક્યાં લાપતા થઈ ગયા અને એમનું આગળ શું થયું, આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનઉત્તરીય રહસ્ય રહ્યું હતું. નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલા મહાન હતા કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યું હોત અને ભારતનું વિભાજન ન થયું હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. ચલો દિલ્હીનો નારો આપનાર અને આઝાદ હિન્દ ફૌજમાં અનન્ય ફાળો આપનાર એવા મહાન નેતા સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિએ શત શત વંદન.